સુરેન્દ્રનગરના ચૂડામાં રાત્રિ દરમિયાન 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। મુશળધાર વરસાદના કારણે ચૂડાનો વાંસલ ડેમ કે જે ઓવરફ્લો થયો હતો। ઘણા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે। આ સાથે ચોટીલામાં પણ રાત્રિ દરમિયાન 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। વઢવાણ, લીંબડી, થાન અને ધાંગધ્રામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે। સુરેન્દ્રનગરના દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, ગત દિવસના દ્રશ્યો છે કે જેમાં ચૂડામાં સૌથી વધારે પરિસ્થિતિ સર્જાઈ, કારણ કે સુરેન્દ્રનગરના ચૂડામાં આફ ફાટ્યું હતું। 4 ઇંચ જેટલો વરસાદ અહીં ખાબક્યો હતો અને જેના કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા હતા। ચૂડામાં 4 ઇંચ વરસાદ નોંધાયો। વાંસલ ડેમ છે કે જે પણ ઓવરફ્લો થયું છે। ચોટીલામાં પણ રાત્રિ દરમિયાન 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। વઢવાણ, લીંબડી, થાન, ધાંગધ્રામાં 1/2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મુશળધાર વરસાદના કારણે ચૂડાનો વાંસલ ડેમ છે કે જે ઓવરફ્લો થયો છે। આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરના ચૂડામાં આફ ફાટ્યું, 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, કયા વિસ્તારો પ્રભાવિત, વિગતો શું? જી, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગત રાત્રિ દરમિયાનથી સુરેન્દ્રનગર જિલ્લાનું જે વાતાવરણ છે તેમાં પલટો આવ્યો છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડામાં આપ ફાટ્યું છે। એક જ રાત્રિમાં ચૂડામાં 1 ઇંચ જેટલો 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ચૂડાનો વાસલ ડેમ છે તે ઓવરફ્લો બન્યો છે। ખાસ કરીને ચૂડામાં એક જ રાત્રિ દરમિયાન 4 ઇંચ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં પણ રાત્રિ દરમિયાન 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વઢવાણ, લીંબડી, થાન, ધાંગધ્રા જેવા પંથકોમાં પણ 1/2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે છે તે ખેડૂતોમાં ખુશીની લહેર દોરી ઉઠવા પામી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા મગફળી, કપાસિયા જેવા પાકોનું છે તે વાવેતર કરવામાં આવ્યું હતું અને વરસાદ જે ખેંચાયો હતો, પરંતુ ગત રાત્રિ દરમિયાન જે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી વાતાવરણ ઊભું થયું છે અને તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેને લઈને હાલની પરિસ્થિતિ મુજબ ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે। વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડાના અલગ અલગ ગામોમાં છે તે વરસાદી પાણી ભરાયા છે। એક જ રાત્રિમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના કારણે ચૂડાના અનેક નદી નાળાઓ છે તેમાં નવા નીરની આવક થઈ છે અને અનેક જે નાના એવા ક્રોઝવે આવેલા છે તે પણ પાણીમાં ગરકાવ બન્યા છે અને ત્યાં ન જવા માટે પણ તંત્ર દ્વારા સૂચનો આપવામાં આવ્યા છે। જી, આભાર ફઝલ માહિતી માટે।